બેંકની આપણને ખ્યાલ જ છે, સરસ મજાની આપણી શાળામાં પ્રવૃત્તિ થાય છે, જેમાં બર્થડે નિમિત્તે જે બાળકો પહેલા ચોકલેટ્સ વગેરે લાવતા અને એનું જે સ્વાસ્થ્યને સંબંધી શરદી ઉધરસ વગેરે સમસ્યાઓ થતી, રેફર્સથી આપણા જે સ્વચ્છતા, આપણી શાળાની સ્વચ્છતા છે એમાં વિક્ષેપ પડતો. એટલે આપણે બહારની જે ચીજ વસ્તુઓ જે બહારથી પેકિંગમાં આવે છે એટલે કે બધી આપણે બેન કરેલી છે, અહીંયા પ્રતિબંધિત છે. પણ એના એક નવા વિચાર રૂપે બેંકમાં જ્યારે બાળકનો બર્થડે હોય ત્યારે ચોકલેટની બદલે યથાશક્તિ 11 રૂપિયાથી 251 સુધી એ પોતે આ બર્થડે બેંકમાં અનુદાન આપે છે. આજે જીયાંશભાઈનો બર્થડે છે પણ શાળાને 120 રૂપિયાનું અનુદાન આપ્યું છે, તો આપણે એમને તાળીઓથી વધાવીએ. અને આ પ્રવૃત્તિઓ બર્થડે બેંકના જે પૈસા હોય એમાંથી આપણે શિક્ષણને લગતી પ્રવૃત્તિ, છેલ્લે આપણે સુલેખન સ્પર્ધા રાખી હતી, એમાં પણ શિલ્ડ આપેલા. અને શિક્ષકો બેંકના સંચાલક વિદ્યાર્થીઓના સંઘ, આજે આપ જોઈ શકો છો કે મની બેંક એટલે કે એક બચતનો બાળકમાં નાનપણથી જ એક પ્રભાવ પડે, ટેવ પડે, એના ભાગરૂપે આ બચત બેંક કહીએ છીએ, મની બેંક કહીએ છીએ, ગલ્લો આપણી ભાષામાં કહીએ છીએ. તો એ માટીનો ગલ્લો બાળકના જન્મદિવસ નિમિત્તે આપણે આ બર્થડે બેંક તરફથી બધાને અર્પણ કરવાના છીએ. જીયાંશભાઈનો બર્થડે છે તો દર્શનાબેન અલ્લાબેન ને વિનંતી કરીએ કે એમનો જે આ ભેટ છે એ એમને અર્પણ કરે. અને બાળકમાં બચતનું પહેલેથી જ નોલેજ બાળકમાં આવે એવી આ બર્થડે બેંક છે એના તરફથી આપણને સૌને એક સંદેશો આપવામાં આવે.